વાલીબેન અમારી મુલાકાત આવ્યા હતા હા ને અમારી મકાન બનાવવાની વ્યવસ્થા કરી. રોયલ રાજાએ અમારી સેવા કરી. જણા ધાન દઈ ગયા. અકલવાડીના છોકરા 6-7 હતા. પછી સુધરાપાડા વાળા હતા. આખું ઘરની વરખ રાત છે, મકાન બનાવી દે, ડેલો કરી દે, એમ બધી. એક દીકરી છે 15 વર્ષની, એ કામે ને અમે ખાઈએ 2 માણસ. કામ ચાલુ છે, ખજુરભાઈ નથી. હવે એ આપણે એટલી તાકાત ન હોય ભાઈ. બાલુભાઈ દેવાભાઈ, એ દિનેશભાઈ રોયલ રાજા હજુ પણ લઈ આવ્યા હતા, મુલાકાત કરાવી. દવાખાને 3 વાર લઈ ગયા. બાલુ રોયલ રાજા દવાખાને લઈ ગયા હતા. એ રાજા રોયલ હા ને 2 જણા કે આ વસ્તુ છે કઈ હા એ કઈ વાપરવાની નથી, હા આ ઘરમાં નાખવાની નથી વસ્તુ. હા હું કીધું મકાન બનાવી દેશે. મારું નામ છે રોયલ રાજા અને હું ગુંદાળા ગામમાં જ રહું છું અને બાલુભાઈ મારા જ ગામના છે. અને કાલે ખજૂરભાઈ 11 થી 12 વાગ્યાના ગાળામાં આવેલા હતા અને એનું જે બધી કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પતીને પછી અહીંયા જ્યાં મકાન બનાવતા ત્યાં આવી ગયા હતા. એક રૂમ છે ને એક ઓસરી જેવું છે, રસોડા જેવું. ને માણસો લગભગ 30 થી 40 માણસો અત્યારે હાલ કામ કરી રહ્યા છે. કેટલા ક્યાં ગામના છે? ની ટીમ હાલ છે ને બીજા લોકો સેવા માટે આવ્યા છે આજુબાજુના ગામમાં. મને તો આજે તો એટલી બધી ખુશી પણ થઈ છે કે આજે એવા દુખિયાના બેલી આપણા ખજૂરભાઈ ને એની સાથે મારે મુલાકાત પણ થઈ છે આજે પહેલી વાર. અને મારા ગામના પણ એટલા બધા ખુશી થયા છે કે એટલું બધી પબ્લિક પણ હતું. એટલે ગીર સોમનાથને પણ એટલો બધો આનંદ થયો છે કે ગીર સોમનાથના અંદર એક નાના એવા ગામડામાં એક મકાનનું ખજૂરભાઈ મદદ માટે આવ્યા છે. દેશને તો ખજૂરભાઈ એવો સંદેશો આપવામાં આવે છે કે જે લોકો નાના ગરીબ માણસો હોય તેનું કોઈ પણ નથી, એનું ખજૂરભાઈને એક જ એવું છે કે કોઈને પણ હું કોઈની પાછળ નથી ને, હું એનો ખજૂરભાઈ એનો પોતે છું.